આ તોળા છોરુની ખબર રાખ માડી તોળા બાળની ખબર રાખ માતાજી આરે પીઠળમાં ઝૂમણા વાળા રે બાઈ તોળા છોરુની ખબર રાખ ભાઈ ભાણેજાન ભેળા જ રાખે ને જમવા દે જા ભાઈ ભાણેજાન તું ભેળા જ રાખે ને જમવા દે જા અને ગાયું ભીહું ના દુજાણા દે ને ફરતી ગોળી સાહ માતાજી માતાજી ઝૂમણા વાળા રે બાઈ તોળા સોરની ખબર રાખ સોરની ખબર રાખ પીઠળ તોળા બાળની ખબર રાખ માતાજી આરે પીઠળમાં ઝૂમણા વાળા રે બાઈ તોળા સોરની ખબર રાખ આ તો ચરવા ગયું હોય ગાય એ અને એના વાછરડા જોને વલખા કરે પણ કવિ એ કવિ મનમાં જોને મુજાય અરે રે હવે તું તો જાગને નટવર જાદવા કવિ મનમાં મુજાય અરે રે હવે તું તો જાગને નટવર જાદવા. નમસ્કાર મિત્રો, વિશેષ વિથ દિનેશમાં હું દિનેશ સિંધવ તમારું સ્વાગત કરું છું. મારી જોડે કોણ બેઠું છે મારે બિલકુલ બોલવું ના જોઈએ અને એ ભૂલ નહીં કરું. વડોદરામાં એક હોસ્પિટલમાં એક અકસ્માતનો કેસ આવે છે. એક વડીલ સારવાર લઈ રહ્યા છે. એમના દીકરાને ચિંતા પણ છે કે પપ્પાનું શું થશે, કારણ કે હોસ્પિટલમાં ખર્ચો આવવાની તૈયારી હતી, કારણ કે બિલ તો બનાવે ડૉક્ટર. એ સમયે લોકગાયક ગુજરાતમાં એક કલાકાર પરફોર્મ કરે છે અને એક બાજુ પરફોર્મન્સની વાત આવે છે, આખું ગુજરાત વધાવી લે છે, પણ જે વડીલ પથારીમાં સૂતા હતા, જેને અકસ્માત નડ્યો હતો, એમની પાસે કદાચ એટલા બધા પૈસા નહોતા, તો દીકરાને ચિંતા પણ હતી કે શું થશે. એ વખતે ઈટીવી ગુજરાતીમાં અમદાવાદથી એક ટીમનો ફોન આવે છે, ત્યારે વડોદરાના એક રિપોર્ટરને ફોન આવે છે કે આ યુવાનના ફાધરને એડમિટ કરવા પડ્યા છે અને શક્ય હોય તો ત્યાં તમારે જવાનું છે. હું એ વખતના કોર્પોરેટર રાજેશ આયરેને લઈને જાઉં છું. હોસ્પિટલના ડૉક્ટરને ભલામણ કરીએ છીએ, ત્યાં અમે થોડો સમય રહીએ પણ છીએ અને મોડી રાત સુધી પણ રોકાઈએ છીએ. ઈટીવી ગુજરાતીમાંથી એક ટીમ આવે છે, એક ચેક લઈને આવે છે, એ ચેક આપવામાં આવે છે. એ કલાકાર એટલે ઉમેશ બારોટ, અને જેને અકસ્માત નડ્યો તો એમના પિતા અને પત્રકાર એટલે દિનેશ સિંધવ. ઓહો, પહેલી વાર ખબર પડી? પહેલી વાર ખબર પડી. થેન્ક યુ સો મચ ભાઈ. અરે માય પ્લેઝર. થેન્ક યુ એટલા માટે નહીં, આ વાત મારે ક્યારેય મેં એમને કરી નહોતી, એમનો ઇન્ટરવ્યૂ બાકી હતો, પણ કેટલીક વાતો હું થોડી રિવીલ પછી કરું છું. માનો કે રાજલ બારોટનો ઇન્ટરવ્યૂ આપણે જ્યારે ઇન્ટરવ્યૂ કરીએ છીએ 7મી માર્ચે, તો અત્યારે 8 વાગે ઇન્ટરવ્યૂ રાજલનો રિલીઝ થવાનો છે. તો એક એવી વાત મેં રાજલને કીધી છે કે જ્યારે એ સાંભળી રાજલે તો નવાઈ લાગી. એમ ઉમેશ બારોટના કિસ્સામાં પણ એવું બન્યું છે. મને બહુ નવાઈ લાગી, સાચે બહુ નવાઈ લાગી. અને એ વખતે ઉમેશભાઈની શરૂઆત, અને હું એનો રિપોર્ટર, એટલે એ લોકગાયક ગુજરાતના કારણે જાણીતા બનેલા, પણ એ પરિસ્થિતિમાં થોડું ચિંતા પણ હોય અને ભગવાન અને માતાજીએ એમને બચાવ્યા હશે. ગાયોની ગીતથી શરૂઆત કરી છે ને અહીંયા હું જ્યારે જોઉં છું, જ્યાં અમે બેઠા છીએ ત્યાં ગાયોના કેટલાક અમને ફર્નિચરમાં પ્રતિકૃતિ પણ દેખાય છે, એટલે ગાયો અહીંયા છે. એટલે ગાય માતાની કૃપા છે એમના ઉપર. અને ટર્નિંગ પોઈન્ટ કહીએ તો આ ગીતે ઘણું બધું આપ્યું છે. તો એ કલાકાર અમે ઉલ્લેખ એટલા માટે કર્યો કે આ એ જ સ્મૃતિ માટે આપણે અહીંયા આ ઇન્સ્ટ્રુમેન્ટને રાખ્યું છે. તમારા મારા પપ્પાએ આ લીધું હતું ફર્સ્ટ, અને આની ઉપર અમે બધું શીખ્યા છે કીબોર્ડ પર. એટલે મેં હટાવ્યું નથી, આને હટાવવું ન જોઈએ. આમે જે ઉલ્લેખ કર્યો ને, તો એ સમજવું છે, કારણ કે જ્યારે અકસ્માત નડ્યો તમારા ફાધરને, એ વખતે આર્થિક પરિસ્થિતિ કેવી હતી? બહુ જ નબળી. એટલે આમ જોવા જાઉં ને તો હું
ત્યારે હું મ્યુઝિક કોલેજ કરતો અને મ્યુઝિક કોલેજમાં પણ મને શરૂઆતમાં મને એડમિશન નહોતું મળ્યું. એડમિશન ફૂલ થઈ ગયા હતા બધા અને ધક્કા રોજ ખાતા અમે લોકો. નહીં તો તમે 8 થી 10 ધક્કા પપ્પાએ, હું હાલોલ રહેતો ત્યારે, બરોડા નહોતો, એટલે પપ્પા પાસે મારુતિ વાન હતી અને બહુ લિમિટેડ આવક હતી, ઇન્કમ બહુ લિમિટેડ હતી, ખાલી ઘર ચલાવ આવક હતી. એટલે પપ્પા તો પણ પપ્પા મહેનત કરીને મને ત્યાંથી અહીંયા લઈ આવે. પાછા ના એડમિશન પાછું ના મળે, પાછા કે કાલે આવજો, એટલે પાછા અમે જોયા જઈએ, પાછા એમ કે કાલે આવજો, એટલે પાછા ધક્કા 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 રોજ ચાલુ હતા. હવે હું બીજી વસ્તુ તમને એ કહું, ત્યાં મ્યુઝિક કોલેજ સુધી નો માર્ગ બતાવનાર મને કીર્તિદાનભાઈના પપ્પા એટલે સમરતદાનભાઈ અને મારા પપ્પાના પણ ખાસ મિત્રો. એટલે એ ટાઈમે કીર્તિદાનભાઈના પપ્પા પણ મળ્યા, એમને પણ ભલામણ કરી, પણ છતાંય કોઈ ત્યાં નામ ફૂલ હતું એડમિશન, પણ પપ્પાની એવી ઈચ્છા હતી કે આનું એડમિશન ગમે એમ કરીને થવું જ જોઈએ. અશ્વિની કુમાર સિંઘ સાહેબ, હું એક જગ્યાએ ઊભો ગાતો હતો અને એક સ્ટુડન્ટ આવ્યો અને હું એ વખતે હું અત્યારે જે ગાઉં છું એના કરતાં જે ફ્રેશ વોઇસ જે કહેવાય ને કે બારીક, એકદમ બારીક બારીક કણ નીકળે ગળામાંથી, એકદમ ફ્રેશ, નવજાત બાળક હોય જેના ફેફસા કેવો એકદમ ક્લીન, એવું ક્લીન વોઇસ. અને ત્યારે હું ખૂણામાં ઊભો ગાતો હતો થાંભલો પકડીને. એક છોકરો આવ્યો, એમણે કીધું કે યાર તમે માસ્ટર ડિગ્રીમાં તમે લોકો કેવું ગાઓ છો યાર, અમને એવું. મેં કીધું હું માસ્ટર ડિગ્રીમાં નહીં, હું છું જ નહીં અત્યારે, કોલેજમાં મારું એડમિશન જ નથી થયું. શું વાત કરો છો? એટલે છોકરો પોતે મને લઈ ગયો ઉપર અને ત્યાં જઈને પ્રિન્સિપલની સામે કીધું મારું નામ વિનોદ સુતરિયા, તમે આમાંથી મારું નામ કાઢી લો. એ પોતે અત્યારે બહુ સારો સિંગર છે વડોદરામાં અને એને બહુ મહેનત કરી હતી, પણ છતાંય કંઈ આગળ પછી એ છોકરો મને અશ્વિની કુમાર સિંઘ સાહેબ પાસે લઈ ગયા અને ત્યાં જઈને સાહેબની સામે ગાયું મેં અને સરે કીધું કે કોઈને કંઈ કહેશો નહીં, કોઈ બોલશો નહીં, હું ધીરે રહીને તમારું એડમિશન કરાવી દઈશ, તમે ટેન્શન ના લો. ઠીક છે, એડમિશન થયું ન થયું બધી વાત દૂર, મને કે છોડી દો, પણ તમે શીખવા માટે આવી જાઓ, તમને શીખવાડવાની જવાબદારી મારી. એડમિશનની જો જરૂર છે નથી એ બધી 2 નંબરની વાત છે, પણ તમે શીખવા માટે આવી જાઓ. એટલે ક્લાસમાં મને એન્ટ્રી અશ્વિની કુમાર સિંઘ સાહેબે એ ટાઈમે આપી. ધીરે ધીરે આગળ વધ્યો. મ્યુઝિક કોલેજમાં પહેલી જ એક્ઝામમાં ફર્સ્ટ યરમાં પહેલો નંબર આવ્યો હતો મારો. આપણે આગળ વધીએ તમારા ઇન્ટરવ્યુ, પણ તમને થોડા પાછળ લઈ જવા છે. વિનોદ સુતરિયાને થેન્ક યુ ઘણીવાર કીધું હશે આમ તો, જી, કારણ કે એ માણસ તમારા અવાજને ઓળખે છે યસ. અને પછી તમે ગુજરાતનો અવાજ બનો છો. એ વખતે થાંભલો પકડીને તમે જે ગાયું હતું એ શું ગાયું હતું? એ વખતે હું કોયલિયા બોલે અંબુવા કે માલકોન્સ રાગનું ઊભો ગાતો હતો એ વખતે. સાંભળીએ ત્યારે? હા શ્યોર. કોયલિયા બોલે અંબુવા કી ડાલ પર, ઋતુ બસંત કી દેત સંદેશવા, ઋતુ બસંત કી દેત સંદેશવા, કોયલિયા બોલે અંબુવા કી ડાલ પર, કોયલિયા બોલે અંબુવા કી ડાલ પર. થાંભલો પકડીને એક સમયે ઉમેશ બારોટ ગાવાનો પ્રયત્ન કરે છે અને આંગળી પકડી વિનોદ સુતરિયાએ તમારી. વાહ વાહ. અને પછી આજે તમે ઘર ઘર સુધી પહોંચી ગયા છો. પણ અગેન હું તમને પેલી ચર્ચા એટલા માટે કરું છું કે એ જે એક ચેક આવ્યો હતો ઈટીવી ગુજરાતીનો, જે તમારા હકના હતા, તમે વિનર બન્યા હતા, એ કેટલો કિંમતી હતો તમારા માટે? આજે તો ઘણી બધી ફી તમે લો છો, પણ એ કેટલો પણ એની કિંમત આંકી જ ન શકાય, કારણ કે એ મારા જીવનની પહેલી કમાણી કહો, મારા જીવનની પહેલી ગિફ્ટ કહો, મારા જીવનનું પહેલા આશીર્વાદ કહો તો એ જ છે. અને આમ તો જો કે ખુશી એ ના કહી શકાય ને દુઃખ, એ સમયનું દુઃખ એવું હતું કે પૈસા જે રકમ મને આવી એ રકમ પણ કદાચ ભગવાનના આશીર્વાદ રૂપ જ હતી મારી માટે, અને એ આશીર્વાદ મને ક્યાંક ને ક્યાંક પપ્પાને સાજા કરવામાં કામ લાગ્યા. સવાલ મેં એટલા માટે કર્યો ઉમેશભાઈ કે હું ઈટીવી ગુજરાતીનો એમ્પ્લોય, જુનાગઢમાં 2003માં હું રિપોર્ટર બનું છું, પછી બરોડા 2007-8માં મારી ટ્રાન્સફર થાય છે અને આપણે વાત કરીએ છીએ આ સમયગાળાની જ્યારે અકસ્માત નડ્યો હતો. આજે પણ જે લોકો ઈટીવી ગુજરાતીમાં નોકરી કરી ચૂક્યા છે એ બધા બહુ સ્પષ્ટ માને છે કે એ વખતે ઓછો પગાર હતો, પણ રામોજી રાવ જે અમારા ઓનર હતા, એ લક્ષ્મી જે આવતી હતી ને મારા ઘરમાં, એ લક્ષ્મીમાં કંઈક તાકાત હતી. 100%. અને એ વખતે એ લક્ષ્મી જે આવી હતી રામોજી રાવની,
તો મને એવું લાગે છે કે એ લક્ષ્મી આવી હતી ને એ ચેક નહોતો, તમારા ફાધર ઝડપથી સાજા એટલે પથાયા. 100%. ક્યાં બાત. એટલે એ તમારી જ તમારા જ પૈસા હતા, તમે જીત્યા હતા એનું જ ઇનામ હતું. પણ અમે બધા આવું ફીલ કરીએ છીએ ને એટલા માટે કહું છું કે ઈટીવી ગુજરાતીમાં જેટલા લોકોએ નોકરી કરી છે અત્યાર સુધીમાં એ બધાનો અનુભવ છે. એ વખતે એ જે પૈસો ઘરમાં આવતો હતો એ સુકૂન આપતો હતો. વાહ. એટલે મેં વારંવાર આ રિપીટેશન કર્યું છે. પણ મિત્રો કેટલીક જૂની વાતો એટલા માટે યાદ કરાવતો હોઉં છું કે હવે લાખો રૂપિયાના ચેક આવતા હશે પણ એ ચેકની બહુ વધારે કિંમત હતી, એની પાછળ અનેક ઝીરો લગાડીએ તો પણ ના થાય. શૂન્યથી તમે શરૂઆત કરેલી અને આપણે સફળતા મેળવી છે તો ફરી પાછા એ શૂન્ય ઉપર જવું છે. વિનોદ સુતરિયાએ તો આંગળી પકડીને તમને મ્યુઝિક કોલેજ સુધી પહોંચાડ્યા. પરંતુ થોડું મારે ફ્લેશબેકમાં જવું છે કે તમારા ફાધરને સિંગર બનવું હશે ને, બહુ જાણીતા સિંગર. મારા પપ્પા પોતે સિંગર છે. મારા પપ્પા પોતે અત્યારે પણ ગાય છે. પપ્પા પહેલેથી ભજન સંતવાણીમાં ગાતા અને હું લગભગ 7 થી 8 વર્ષની ઉંમર હતી મારી, ત્યારથી હું પપ્પા સાથે સંતવાણીમાં તબલા વગાડતો. મારો મૂળ વિષય મારો તબલા વગાડવાનો, એટલે પપ્પા સાથે સંતવાણીમાં મેં લગભગ બહુ વગાડ્યું. પપ્પા ગાતા અને પપ્પાએ અત્યાર સુધીમાં લગભગ બચપનથી લઈ મોટા થયા ત્યાં સુધીમાં પપ્પાએ અમને સંગીત એવું સંભળાયું કે જે તમને કાયદેસર જે તમને કામ લાગે અને જે મર્મવાળું છે. નારાયણ બાપુને સંભળાવ્યા, નારાયણ સ્વામીને સંભળાવ્યા. તમે જોઈ શકો છો મારા ઘરમાં નારાયણ બાપુ, કામદાસ બાપુના ફોટોસ છે, એટલે પૂજનીય છે. અને એ જે આપી ગયા છે લક્ષ્મણ બાપુ, અહીંયા આ જગ્યા પર જ્યાં બેઠા છે ત્યાં 7-7, 8-8 કલાક લક્ષ્મણ બાપુ આવીને ગયા છે. મારા ગુરુ ઇન્દ્ર ભારતી મહારાજ અહીંયા આવીને ગયા છે. શેરનાથ બાપુ, ખૂબ બધા સંતોના આશીર્વાદ છે. એટલે પપ્પાએ પહેલેથી જ એવું સંભળાવ્યું છે સંતવાણી, લોકસંગીત. લોકસંગીત છે એ મને બ્લડમાં મળેલું છે. મારા પપ્પા, મમ્મી, હું જ્યારે મારા મમ્મીના પેટમાં હતો ત્યારે જ મમ્મીએ ગાવાનું ચાલુ કર્યું હતું, ગરબા ગાવાનું મારા પપ્પા સાથે. અને ક્યાંક ને ક્યાંક આ જ મને બ્લડમાં મળેલું છે. શું નામ તમારા ફાધરનું? પપ્પાનું નામ મનોજ બારોટ. ઓકે. તમારા મધરનું શું નામ? લક્ષ્મીબેન બારોટ. ઓકે. બંને માટે શું ગાશો? બંને માટે તો હું ગાઉં એ બહુ ઓછું છે, પણ મને મા માટેના ઘણા બધા ગીતો હું સ્ટેજ પરથી પણ મા માટે તો કહીએ એટલું ઓછું છે, કારણ કે મા કહેતા મુખ ઉઘડે, બાપ કહેતા થાય બંધ. બાપ છે સૂરજ બપોરનો તો મારી મા છે પૂનમનો ચંદ. માની તુલના કોઈ સાથે ના કરી શકાય. પણ બાપ માટે ઘણું ઓછું આવ્યું છે. પણ મારા ગુરુ ઇન્દ્ર ભારતી મહારાજે એક ગીત બહુ સારું લખ્યું છે બાપ માટે. એટલે પપ્પાએ મારી મ્યુઝિક કોલેજ દરમિયાન બહુ મહેનત કરી હતી અને અત્યારે હું જે કાંઈ છું એ મારા મા બાપના આશીર્વાદથી, એમની મહેનતથી છું. કે ઘેરો એ વડલો ને ઘેરી છાયડી રેલો, આ ઘેરા કુટુંબ મારા બાપ રે મીઠો, છાયડો છે મારા બાપનો રેલો. હરે આવો મીઠો છાયડો છે મારા બાપનો રેલો, આંગળી પકડી તી મારા બાપની રેલો. પછી ચાલ્યો હું તો ડગુ મગુ ચાલ રે ચીલે, ચડાવવાઈ તો હાલ તારેલો. એ મને ચીલે ચડાવવાઈ તો હાલ તારેલો. આવો ઘેરો વડલો ને ઘેરી છાયડી રેલો, ઘેરા કુટુંબ મારા જો ને બાપ રે મીઠો, છાયડો છે મારા બાપનો રેલો. મીઠો 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 છાયડો છે મારા બાપનો રેલો. ઉમેશ બારોટ એમના બાપનો પડછાયો છે અને તમને જેને માર્ગ દેખાડ્યો, તમે કીધું ને એક લાઈન છે એમાં, શું લાઈન છે? ચાલ્યો હું તો ડગુ મગુ ચાલ, અને પછી પેલું ચીલે ચલાવવા મને આવતા. તો એ ચીલે ચલાવવામાં કીર્તિદાનભાઈ ગઢવીના પિતાનો પણ એક રોલ છે અને એ પણ તમારા માટે પિતા સમાન હશે. એમની વાત કરવી છે આપણે. પણ રાજલ બારોટે એમના ઇન્ટરવ્યૂમાં
મણિરાજભાઈને યાદ કરીને રડ્યા છે. હા મારે રડાવવાનો હતા એમને ઇન્ટરવ્યૂમાં, પણ એમને કીધું કે દિનેશભાઈ જ્યારે વિદાયની વાત આવી મેરેજમાં, હા તો એ એક જે અપેક્ષા હોય ને કે દીકરી છેલ્લી વાર ભેટે બાપને મમ્મીને, તો બંને નહોતા. હા એમને કીધું કે મા બાપને જેટલો સમય આપી શકો ને આપજો, જેની પાસે નથી એને ખબર પડે. ખબર છે. તો તમારો બાપ જ્યારે હોસ્પિટલમાં પથારીમાં હતા એ વખતેની મનોસ્થિતિ તમે એટલા માટે કહો કે આજના યુવાનોને સમય આપવાની ખબર પડે મા બાપને. જરૂર. શું થાય છે જ્યારે એક ડર હોય કે બાપને કશુંક થઈ જશે, તો તમે એ એક સ્થિતિ પણ જોઈ હતી, જી શું કહેશો એ વખતે શું થતું હતું જ્યારે હોસ્પિટલમાં હતા ત્યારે? મને રોવું છે પણ છતાં હું રોઈ નહોતો શકતો, કારણ કે પપ્પા પછી બધી જવાબદારી મારા ઉપર હતી. પપ્પા મને બહુ હું જોઈ નહોતો શકતો એ પરિસ્થિતિ. અને એ સમયે પૈસાનું જ્યારે ડૉક્ટર બહાર આવે એટલે અમે વાટ જોઈને ઊભા હોય કે શું થશે શું થશે. એટલે ડૉક્ટરને મને જે ખર્ચો કીધો એટલે મારા જમીન હટી ગઈ પગ નીચેથી. એટલે ઘડીક તો એમ થઈ ગયું કે આ કઈ રીતના થશે. પણ મારો આખો પરિવાર વર્ષોથી જ્યારથી સમજણો થયો છું ત્યારથી મેં જોયું છે કે પરિવાર ખૂબ માને છે. અમારે ભેળીઓ પૂજાય માતાજીનો, માતાજીને અમે બહુ પૂજીએ માતાજીને. એટલે ગમે એવી પરિસ્થિતિ ખરાબ આવે ત્યારે આ ભગવતી પીછળ અમારે કુળદેવી છે માતાજી, એટલે માતાજી ઉગારે છે અમને. એટલે આવી પપ્પા પછી તો ઘણી એવી પણ પરિસ્થિતિઓ, મારા બહેનની ઘણી બધી એવી પરિસ્થિતિઓમાંથી હું બહાર આવ્યો છું. પણ ક્યાંક ને ક્યાંક હું રોતો ને તો મને એવું થતું કે મમ્મી તૂટી જશે, મમ્મી સામે રોઈશ તો મમ્મી તૂટી જશે, બહેનો સામે રોઈશ તો બહેનો તૂટી જશે. એટલે કોઈ સામે રોઈ નહોતો શકતો, કોઈ સામે કંઈ કહી નહોતો શકતો. ઇવન પ્રોગ્રામો કરવા છે પણ હું એમ થાય કે પ્રોગ્રામો કરવા જઈશ તો અહીંયા પપ્પાની સામે કોણ જોશે. એ સમયે હું ગુજરાતમાં પ્રોગ્રામો માટે એટલા બધા ફોન આવતા, કેમ કે લોકગાય ગુજરાત જીતી ગયો હતો એટલે બહુ મને ફોન આવતા બધાને કે ભાઈ તમે આવો પ્રોગ્રામમાં. પણ હું પ્રોગ્રામમાં જઉં તો એ ચિંતા રહે કે પપ્પાનું શું, પપ્પા પાસે પછી હું મારી નજર સામે રહેવા જોઈએ, કારણ કે મેં જોયેલું છે બધું પપ્પાનું. એટલે મમ્મી તો તૂટી ગયા હતા, મમ્મી રોતા હતા બધાય. એટલે એક બાજુ પ્રોગ્રામમાં જવું, એક બાજુ ચિંતા. એટલે લગભગ મને ખ્યાલ છે ને ત્યાં સુધી 12, 13, 14 દિવસ સુધી હું તો સૂતો નહોતો. કલાક આંખ મીચી હશે તો કલાક 2 કલાક આમ સૂતો. પણ કોન્સ્ટન્ટ હું શો પણ કરતો અને હોસ્પિટલમાં મારો ફોન ચાલુ 24 કલાક. મારા જીજાજીએ મને બહુ હેલ્પ કરી એ સમયે પપ્પાની પાસે રહેવામાં. શું નામ એમનું? એમનું વિપુલ બારોટ. જી. એમને ઊભા કર્યા પપ્પાને બહુ મહેનતથી. એટલે કોન્સ્ટન્ટ હું એક બાજુ પ્રોગ્રામ કરતો ને જીજાજીને પપ્પાની સારવાર માટે મેં ત્યાં મૂકેલા. પણ પૈસા નહોતા તો એક સમયે તો એવો પણ વિચાર આવ્યો હતો કે એક કિડની ઉપર જીવી લેશું, વાંધો નહીં, પણ કદાચ એ પરિસ્થિતિ આવે તો વાંધો નહીં એમ બાપ માટે. પણ ત્યારે મારા કાકાને એમને ખબર પડી કે આવું ન કરતો તો ભગવતી માતાજી ઉપર ભરોસો રાખતો. કિડની વેચવાનો વિચાર કરેલો? જી, એક સમયે એ વિચાર પણ મને આવ્યો હતો કે એક જીવે છે બધાએ, વાંધો ના આવે, અને બાપ માટે તો બાપે દીધેલું છે ને બાપ માટે વાપરવાનું છે. એટલે કાકાએ ને બધાએ મને સમજાવ્યો. પછી ત્યારબાદ ભગવતી ઉપર પહેલેથી જ આખા પરિવારને ભરોસો હતો, માતાજી ઉપર. કંકુ કેસરમાં એમને ફોન કર્યો. તેમ અમે પરિવાર બધા બહુ માને છે માતાજીને, અહીંયા ફોન કર્યો, માતાજી આશીર્વાદ આપ્યા. ત્યાંથી પણ ઇવન મોરારી બાપુ પાસે પણ આશીર્વાદ લેવા માટે ગયો હતો. મોરારી બાપુએ તે વખતે લોકગાય ગુજરાતમાં તમને ખ્યાલ હોય તો ઈટીવી ગુજરાતીમાં એપિસોડ ચાલુ ને નીચે લાઈન ચાલતી હતી, આપણામાં પહેલાં શૂટિંગ થઈ જાય અને પછી રિલીઝ થાય. જ્યારે શૂટિંગ થઈ ગયું હતું ત્યારે પપ્પા હાજર હતા ફાઇનલ એપિસોડમાં. બરાબર. એટલે પબ્લિકને મનમાં આ વાત બેસતી નહોતી કે આ કઈ રીતના બને કે પપ્પા તો સાથે છે. સાથે છે, બિલકુલ. રેકોર્ડ થઈ ગયો તો? હા, રેકોર્ડ થઈ ગયો. રેકોર્ડેડ હતું. યસ, રેકોર્ડેડ ફિનાલે. એટલે એ વાત પબ્લિકને ક્યાંક ને ક્યાંક બેસતી નહોતી. પણ છતાંય માતાજીની કૃપાથી જેણે જેણે આવીને જોયું, જેણે જેણે એવું લાગતું હતું કે ના પરિસ્થિતિ આવીને બધાએ ઘણા બધાએ તમારી જેમ બધાએ રૂબરૂ આવીને જોઈ ત્યારે બધાને ખ્યાલ આવ્યો. કોક આવે અને 100 રૂપિયા આપે, લાઈક કે ભાઈ લો આ તમને કામ લાગશે. એ પરિસ્થિતિ પ્રમાણે બિચારા આપણને આપતા. અને હું ના પાડું કે મને જરૂર, સમ આપીને તમારા જેવા બધા મિત્રો હોય ને કે ભાઈ રાખો ને કામ લાગે, 100 રૂપિયા એ મને આપી લો, ફટ દઈને હું લખી લઉં કે આ વ્યક્તિએ 100 રૂપિયા આપ્યા. કોઈ 10,000, 5,000 જે કોઈ આવે, પપ્પાના મિત્રો બધા આવે એટલે આટલા રાખેલા. મોટા મોટી રકમ તો બધી લખી હતી, પણ નાનામાં નાના વ્યક્તિની લખેલું હતું મારી પાસે.
અને પપ્પા લગભગ 1 મહિનો 22 દિવસ પછી પપ્પા ડૉક્ટરે તો મને કોમાનું જ કીધું, કોમામાં વયા જશે. પણ પપ્પા 1 મહિનો ને 22મા દિવસે પપ્પા ઊભા થઈ ગયા હતા, ભાનમાં આવી ગયા હતા. પછી મેં કાયદેસર મારા પ્રોગ્રામમાં ધ્યાન આપ્યું, કારણ કે પછીની જવાબદારી મારી જે પૈસા આપી ગયા છે ને, લોકો કાલ ઉઠીને એમ કોઈ એવું ના કહી જવું જોઈએ કે ભાઈ અમે આપ્યું હતું એ ટાઈમે તમને યાદ છે. એટલે લગભગ નહીં તો 1 વર્ષમાં જેણે મને 100 રૂપિયા આપ્યા હતા ને, એમના ઘરે જઈને 5,000 રૂપિયા હું આપી ગયો. ક્યાં વાત. એટલે ઇવન એવું અહેસાન કે એવું બિલકુલ, વ્યવહાર નહીં, તમને એવું લાગવું જોઈએ કે હું આપી દઉં ને. યસ. બિલકુલ બિલકુલ. એટલે ત્યાર પછી માતાજીની કૃપાથી, હા, મને રોતો ને તો મને હું માતાજી પાસે બેસીને રોતો, બીજે ક્યાંય ન રોતો, કોઈ સામે નહીં, બહુ મજબૂતીથી ઊભો રહેતો. શું કહેતા માતાજી? માતાજી ફરિયાદ આગળ કરતા હશો ને? બસ માત્ર ને માત્ર એ જ ધા નાખતો હું માતાજી આગળ કે બાપને ઊભો કરી દે, મને જરૂર છે નહીં. ભલે એ બેસી રહેશે ને મારી સામે તો એ મને ઘણું છે. કારણ કે મોતના મોઢામાંથી વ્યક્તિ પાછો આવે એટલે કાંઈકનું કાંઈક ખોડખા પણ રહી જાય. તો ત્યારે જ મને ખબર પડી ગઈ હતી કે પપ્પાને પ્રોપર તો પપ્પા ઊભા થાય એવી આ પરિસ્થિતિ જ નહોતી. કાં તો મેં કીધું લખવાવાળું શરીર થઈ જશે, કાં તો કંઈક. પણ અત્યારે પોતે એવા ને એવા જ છે. ખાલી બ્રેનનું પ્રોબ્લેમ હતો, એક આંખ વહી ગઈ છે પપ્પાની, પણ માતાજીએ સાજા તાજા રાખીને મારી સામે ઊભા છે અત્યારે. અને મને પપ્પાનો અત્યારે પણ બહુ જ સપોર્ટ છે. દિવસમાં 3-4 વખત હું ગમે તે પ્રોગ્રામ હોય એટલે પપ્પાનો ફોન આવે, બેટા ખાધું પીધું શાંતિથી, તારી તબિયતનું ધ્યાન રાખજે. એટલે હિંમત મળે છે. એટલે હું એટલા માટે સવાલ કર્યો કે યુવાનો ગમે તેટલા કામમાં હોય, એમાં હું પણ આવી ગયો. ફોન ઉપાડી લેવો જોઈએ ને પપ્પાનો ફોન? હા, પપ્પાનો ફોન ઉપાડી લેવો જોઈએ. ક્યારેક મોડું થઈ જાય બને ને, સૂતો હોય તો ઉપાડી દઉં છું. યુવાનોને કહીએ હા, ફોન ઉપાડી લો. હા, ફોન ઉપાડી લેવો જોઈએ. બાપનો ફોન ઉપાડી લેવો જોઈએ. વાત કરી. કારણ કે બાપને બહુ ચિંતા હોય છે, ત્યારે તમને ફોન કરતા હોય છે. અને બેઝિકલી તો અત્યારે આ જમાનામાં યુવા પેઢી માટે તો મા બાપ બહુ ચિંતા કરે છે. કારણ કે રોજ ન્યૂઝમાં એવા સમાચાર આવે છે એ બહુ તકલીફવાળું છે પાછું. એટલે બાપના ફોન ઉઠાવી લેવા જોઈએ, એકવાર કહી દેવું જોઈએ. બિલકુલ બિલકુલ. માં સામે તમે ત્યારે અરજ કરતા હશો? જી. અને ચરજ કહીએ ને આપણે અરજ કહીએ, ચરજ કહીએ. અને અમારી લેંગ્વેજ પણ પાછી જે છે ને એનું નામ છે પરજ. કો ભણતો, ક્યાં જાતો, કો લેવા ગયો. હાલોલ વાળી. હા, હાલોલ અમારે બધે બોલી આપણે. યસ. અમારે પરજ ચારણના 24 નેસ છે અમારા હાલોલમાં. હા, પરજ. યા. તો ચરજ અરજ જે કોઈ હા, એક પીઠળને યાદ કરીને સંભળાવો. જરૂર. પીઠળ મારે કુળદેવી છે, જે કાંઈ છે એ આખો પરિવાર અમારો, જે પીઠળ અમારો સ્તંભ છે. એટલે આ તોળા છોરુની ખબર રાખ, માડી તોળા બાળની ખબર રાખ માતાજી. હારે પીઠળમાં ઝૂમણા વાળા રે, બાઈ તોળા છોરુની ખબર રાખ. આ મારી પરજ ઢાલની જે પરજની જે અરજ કહેવાય ને માતાજીની ચરજ, એ ભાઈ ભાણેજાન ભેળા જ રાખે ને, જમવા દે ઝાર. ઝાર કહેતા જુવાર, અમારી ભાષામાં ઝાર કહેવાય. અમે ઝાર કહીએ. હા, યસ. ભાઈ ભાણેજાન તું ભેળા જ રાખે ને, જમવા દે ઝાર. અને ગાયું ભીહું ના દુજાણા દે ને, ફરતી ગોળી સાહ માતાજી. માતાજી ઝૂમણા વાળા રે, બાઈ તોળા સોરની ખબર રાખ. સોરની ખબર રાખ, પીઠળ તોળા બાળની ખબર રાખ માતાજી. હારે પીઠળમાં ઝૂમણા વાળા રે, બાઈ તોળા સોરની ખબર રાખ. પીઠળનો છોરું આજે ગુજરાતનું ઘરેણું છે, જરૂર જોમણું છે. હા. આ જ લેંગ્વેજમાં, આ જ બોલીમાં તમારું ત્યાંનું બીજું લોકગીત કેવું મારે સાંભળવું છે. હા, આ પહેલી વાર આઈ થિંક આ રીતના આ તમારી લેંગ્વેજમાં આપણે ઇન્ટરવ્યુમાં આટલું બધું ગાયું હશે. જી, પહેલી વાર. અને જે હું અત્યારે જે તમે મારી પાસે જે કઢાવી રહ્યા છો એ અમારું બધી વાતો પહેલી વાર છે? જી. જેટલી પણ અત્યાર સુધી વાતો થઈ એમાં મોટા ભાગની પહેલી વાર છે? લગભગ પહેલી વાર છે. હા. એટલે અમારામાં હોળી આવે
એટલે દીકરાના હોળા કહે મને, હોળા. હોળા એટલે આ જે પરજ ચરજ અરજ એ પ્રકારનું ગાયન પ્રકાર કહેવાય અમારામાં હોળા. એટલે બાયો ભેગી થઈને હોળા ગાય દીકરાના. દીકરો અને અમારામાં હોળી આવવાની છે એટલે હોળી આવે એટલે દીકરાને વર કરે અને વર કરે ને ત્યારે અમારી બાયું ગાય. લગભગ આ પહેલી વાર ગાઈ રહ્યો છું હું તમારામાં. કે સોના હિન્દી પેન અંગ્રેજી સોપડી, સોના હિન્દી પેન અંગ્રેજી સોપડી, ભણીને હોશિયાર થાયો મોળાવીર, વારી વારી લઉં તમણા વારણા, એ વારી વારી લઉં તમણા વારણા. બાપુ તમાણા મનોજભાઈ કહેવાય છે, બાપુ તમાણા મનોજભાઈ કહેવાય છે, લક્ષ્મીબાઈના શરણે નમો મોળવીર, વારી વારી લઉં તમણા વારણા, હે વારી વારી લઉં તમણા વારણા. આજે આખું ગુજરાત વારણા લે છે, પણ એક સમય હશે તમે કીધું તમે તબલા વગાડતા. જી. એ સમયગાળામાં એટલે ગાયક બનવાનું સપનું ક્યારે જોયું તમે? મેં ગાયક બનવાનું સપનું મેં જોયું નહોતું, પણ એકચ્યુઅલીમાં હું મ્યુઝિક કોલેજ દરમિયાન મારા ઘણા બધા મિત્રો સૌરાષ્ટ્રના હતા બધાએ. હું પહેલાં સૌપ્રથમ તો પહેલું વર્ષ જ્યારે હું મ્યુઝિક કોલેજમાં જ્યારે એન્ટર થયો ત્યારે હું અપડાઉન કરતો. બીજું વર્ષ જ્યારે મારું સેકન્ડ યર ચાલુ થયું ત્યારે અપડાઉન ચાલુ કર્યું. ત્યારબાદ હું મ્યુઝિક કોલેજના હોસ્ટેલમાં દાખલ થયો, એટલે હોસ્ટેલમાં રહેતો. અને એ દરમિયાન આ લોકગાય ગુજરાતની સ્પર્ધાનું જિંજર હોટેલમાં પંકજભાઈ ભટ્ટ અને એમની સાથે બીજા 2-3 જણ બધા ઇન્ટરવ્યૂ લેવા માટે લોકગાય ગુજરાતનું આવ્યું હતું. ત્યારે મને ધ્યાન હતું નહીં અને ત્યારે મારા જે ક્લાસમેટ હતા, જે બધા રૂમમેટ હતા, એ લોકોએ મને કીધું કે તું આમાં ચાલ ભાગ લે. એટલે મેં કીધું મારો વિષય નથી, હું શીખું છું હજી, અને શીખ્યા વગર મેં ડાયરેક્ટ કેમ પછી એમ કે ક્લાસિકલ નથી, ફોક મ્યુઝિક છે, ફોક તો તારી પાસે છે એમ કરીને ગમે એમ કરી લઈ ગયા મને. ત્યાં ગયો એટલે બધા સ્પર્ધકો બેઠા હતા, ઢોલ પડ્યું હતું પહેલાં તો, અને બધા ગાતા હતા, અને ઢોલ એકલું પડ્યું હતું. મારાથી સહન થાય નહીં કારણ કે મૂળ વિષય વગાડવાનો. એટલે રિક્વેસ્ટ કરી, મેં કીધું સર ઢોલ હું વગાડી શકું છું. પંકજભાઈ કે હા વગાડો. બધાએ ગાઈ લીધું. છેલ્લે પછી મારો વારો હોય કારણ કે બધાએ ગાતા હોય ત્યારે વગાડવા, મારામાં કોઈ વગાડવાવાળું હતું નહીં. એટલે મેં ત્યારે સૈયર મોરીને ગાયું હતું ત્યાં ઇન્ટરવ્યૂમાં, અને ગાઈને નીકળી ગયા હતા ઓડિશનમાં. જે ઓડિશનમાં ફર્સ્ટ ઓડિશન હતું એ લોકગાય ગુજરાતનું. ત્યારબાદ લગભગ 5 દિવસ પછી ફરી પાછો એટલે ગાઈને નીકળી ગયો. પછી તો સપને નહોતું વિચાર્યું ને કે આવું કંઈ પાછો ફોન આવશે. એટલે પાછો ફોન આવ્યો કે તમારે રાજકોટ આવવું પડશે. શેના માટે? મને કે તમે સિલેક્ટ થઈ ગયા છો. લગભગ રાતના 10-1 વાગે ફોન આવ્યો હતો મને, અને વખતે તમારા લોકગાયક ગુજરાતમાંથી જ લગભગ ફોન આવ્યો હતો. ચિરાગભાઈ ને બધા હતા, ચિરાગવાળા. હા. એટલે રાજકોટ તમારે આવવું પડશે. ઠીક છે. હું હોસ્ટેલમાં મેં કીધું રાજકોટ સવારે પહોંચવાનું 9 વાગે કઈ રીતના પહોંચવું? હું કોઈ દિવસ રાજકોટ ગયેલો નહીં, અમે વડોદરાથી હાલોલ જ જોયેલું. પણ બસ મને કે બસ, મેં કીધું બસમાં જવા એવા પૈસા મારી પાસે નથી. મારી પાસે લગભગ હજી યાદ છે 60-70 રૂપિયા જેવું પડ્યું હતું. એ હું અઠવાડિયામાં પૂરા થઈ જાત અને પાછા ઘરથી મંગાવત બીજા. એટલે મારા જયેશ કાકાને એ લોકો વડોદરામાં પ્રોગ્રામમાં હતા. કમલેશભાઈ બારો હતા, અત્યારે ટીમલી કિંગ કહેવાય, ટીમલી સ્ટાર, એમને હું જરૂર યાદ કરીશ. મારા ફઈન દીકરા છે, મારા મામા ફઈના છે, અત્યારે ટીમલી સ્ટાર કહેવાય. અને મોગલમાંની સારી સારી એ ભાવનાઓ એમને ભાવ ગાયા છે માતાજીના. એટલે એમને મેં ફોન કર્યો, મેં મને અત્યારે જવું છે, તમે મને કંઈક હેલ્પ કરો. મને કે ક્યાં છે? હું સ્ટેશન પર પહોંચી ગયો હતો. ત્યાં સ્ટેશન પર જઈને મેં એમને ફોન કર્યો, ને આવ્યા અને એમણે મને 1000 રૂપિયા આપ્યા. ચલો એટલું થઈ ગયું મારું, ત્યાં સુધીનું કામ થઈ ગયું. હવે આગળ માતાજી જાણે. હરખમાં નીકળી જ ગયા. બધાએ કીધું ભાઈ આ શહેર સિલેક્ટ થઈ ગયો, તું સિલેક્ટ થઈ જા, તું જલ્દી જા. ઓ હાલો હવે તો જઈએ. હવે થોડુંક જાગ્યું અંદરથી, સિલેક્ટ તો થઈ ગયું એટલે કાંઈક તો હશે આપણે, તો આપણને બોલાવ્યો છે. એટલે ટ્રેનમાં મને પૂછ્યું, મેં રાજકોટ આ ટ્રેન જાય, ઓકે
બેઠો અંદર. અને ત્યારે મારી સાથે વિપુલ બારોટ પણ હતો. વિપુલ બારોટ ત્યારે ફ્યુઝન ડાયરો કરે છે, એ મારી સાથે સ્પર્ધામાં ભાઈ પણ સિલેક્ટ થયો હતો. એટલે એ ભાઈ તો જેકેટ બેકેટ મસ્ત પહેરીને આવ્યા હતા ને હું હરખ પદુડો થઈને બધું ભૂલી ગયો હતો. સીધો ટ્રેનમાં, એટલે ટ્રેનમાં જનરલ ડબ્બામાં બેઠા પકડીને માંડ કરીને. ધીરે ધીરે જેમ જનરલ ડબ્બો જેમ જેમ ખાલી થતો જાય, રાત વીતતી જાય, ડબ્બો ખાલી થતો જાય અને ટાઈટ વધતી જાય. અને એ વખતે મારી પાસે ઓઢવા માટે કાંઈ નહીં. અને જનરલ ડબ્બામાં તો તમને ખબર ખુલ્લા હોય, દરવાજા ખુલ્લા રહી જાય, બારી ખુલ્લી. સાહેબ બધાય સૂતા હોય ને, અમુક પેપર લઈને બેઠા હોય, અહીંયા ન્યૂઝપેપર ઓઢીને હું રાજકોટ પહોંચ્યો હતો. સવારમાં લગભગ 6:30-7 વાગે હું રાજકોટ પહોંચ્યો. ત્યાં ઉતર્યો, ત્યાં તાપણી કરી થોડી વાર સવારમાં. પછી ત્યાંથી ચા પીને પછી જે સ્કાયલર્ક સ્ટુડિયોમાં હતું, સ્કાયલર્ક સ્ટુડિયોમાં મેં કીધું હાલો હવે આપણે એડ્રેસ પર જઈએ. જેવો હું ત્યાં સવારમાં લગભગ 9:30 વાગે પહોંચ્યો, એવી લાઈન 300-400 છોકરાઓની. એટલે આખો દિવસ એમાં ઊભો રહ્યો, લગભગ 3-4 વાગે મારો વારો આવ્યો. એટલે ખાધા પીધા વગર પછી ત્યાં સ્ટુડિયો મેન અમારી સ્પર્ધા જ સ્ટુડિયોમાં હતી. સ્ટુડિયોમાં તમે જે ગાઓ એ તમે ત્યાં સ્ટેજ પર તમારે લિપ મુવમેન્ટ કરવો જોઈએ. અને તે વખતે લગભગ અત્યારે બધું લાઈવ થઈ ગયું ને, તો એ વખતે સાઉન્ડ ક્વોલિટી જેવી જોઈએ એવી મળતી નહોતી. એટલે ફર્સ્ટ તમને સ્ટુડિયોમાં જ ગવડાવતા અને પછી તમે લિપ મુવમેન્ટ કરવાની હોય. ઇવન ઇન્ડિયન આઇડલ જ્યારે ચાલતું ત્યારે અમારું સેમ ચાલતું અને સેમ મેથડ હતી કે પહેલાં તમારે રેકોર્ડિંગ સ્ટુડિયોમાં જ ગાઈ લેવાનું. એક જ મોકો મળે, બીજી વાર ગાવાનું નહીં કે સર પ્લીઝ સુધારવા દો, એવું નહીં. એકવાર ગાયું પછી એ તમને ત્યાં રિઝલ્ટ મળે, ત્યાં લિપ મુવમેન્ટ કરો ત્યાં. એટલે ગાયુંના ગોવાળિયા લગભગ બપોરે 3-4 વાગે ગાયુંના ગોવાળિયા આ સોંગ. પછી બીજું તમારા દરડાને વારો, મારા હમ માનો, 3 ગીત ગાવાના હતા. અને સૈયર મોરીને આ સોંગ મેં 3 ગાયા. સૈયર મોરી સાંભળીએ કે સૈયર મોરી રે આ ચાંદાને પછવાડે એવું રજ કે દી ઉગશે રે લો. સૈયર મોરી રે વાટડિયું જો તારે એ અમાણો જન્મ ગયો રેલો. હે સૈયર મોરી રે આ ઉતારાનો કરનારો એ જાદવરાય ક્યારે આવે રેલો. હે આવશે હા તમને હોમવારે 8મની મધરાતે રેલો. કે સૈયર મોરી રે આ ચાંદાને પછવાડે ડાડો હુરજ કેદી ઉગશે રેલો. પછી તો લોકગાય ગુજરાતના કારણે સોનાનો સૂરજ ઉગ્યો તમારા પરિવાર. અને તમે મધ્યાહને તપો છો અત્યારે ગુજરાતમાં. ઘણી બધી વાતો જો કરવાની છે, આમ તો આપણી શરૂઆત છે, પણ મને એવું લાગે છે કે બહુ નાની નાની વાતો જે હોય છે જીવનમાં, જે 1000 રૂપિયા કમલેશભાઈના ભાઈ, શું નામ? કમલેશભાઈ, પોતે કમલેશભાઈ જ આપેલા 1000 રૂપિયા. જયેશ કાકા કમલેશભાઈ. હા, તો મામા ફઈના તમે ભાઈ થવો છો. શું ગાશું? એ જ ગાશું. એનું ગાયેલું એક મોગલમાની રચના મને બહુ ગમે છે અને કમલેશભાઈને જ યાદ કરીને હું શ્યોર હું ગાઈશ એ રચના. કે સાયર જળ ભરિયા એના ઊંડા છે તળિયા, ઓ ખાને આંગણે અવતરિયા રે મોગલ आई से बलिया ऊंडे सायरे माना फलिया रे मोगल आई से बलिया. કીર્તિભાઈના ફાધરને એટલા માટે યાદ કરીએ કે મારું પણ એક થોડું કનેક્શન છે. હું જ્યારે અહીંયા રિપોર્ટિંગ કરતો એ જ સમયગાળો, એ વખતે અમે બંને કોઈ પ્રેસ કોન્ફરન્સમાં આવી જતા. એ પોતે પત્રકાર હતા, તમને ખ્યાલ છે, ઓડિયન્સને કદાચ બહુ ઓછાને ખબર છે. તો મારી સાથે મજા આવતી એમને.
એટલે મેં પ્રેસ કોન્ફરન્સ પછી બેસતા ચા પીતા, ત્યારે કીર્તિભાઈની ગાયકીને લઈને એમને બહુ આમ ગૌરવ થતો અને મને ઘણીવાર કહેતા કે મારો કીર્તિ બહુ સરસ ગાય છે. એટલે બાપને હંમેશા દીકરો જ્યારે સારું ગાય ત્યારે એક પ્રકારે પ્રાઉડ ફીલ કરે છે. તમારી સફળતા લઈને તમારા ફાધરની જે પ્રતિક્રિયા હશે, ક્યારેક તમને કીધું પણ હશે, એ ભલે ગાયક છે પણ તમારી સફળતા, તમે જે રીતે સફળતા મેળવી એ રીતે આખા ગુજરાતમાં કદાચ એમને પહોંચવું હશે તો એ વખતે એ કદાચ નહીં પહોંચી શક્યા હોય, એટલી બધી સફળતા નહીં મળી હોય, સોશિયલ મીડિયાનું હતું, તો એ કેટલા ખુશ છે અને ક્યાંક એમનું સપનું તમારામાં પૂરું થયેલું જ હોય છે. યસ, એ 100% એ મારી આગળ નથી કહેતા આવું બધું, પણ લોકો આગળ કહે છે ને એ બધા આવીને મને કહે છે. શું કહે છે? ઇવન ઘરમાં પણ કે ભાઈ મારા અધૂરા સપના અત્યારે મારો દીકરો પૂરા કરે છે. જે પપ્પાને જે સપના હતા, જે પપ્પાને બનવું હતું, જે પપ્પાને જે ટાઈપની ગાયકી જોઈતી હતી, જે ટાઈપનું રિધમ, જે સ્ટેજ જોઈતું હતું, એ બધું અત્યારે પપ્પા મારામાં જોઈ રહ્યા છે. મ્યુઝિક કોલેજ ઉપર આપણે પહોંચી ગયા, પરંતુ તમે જ્યારે સ્ટેજ ઉપર એમને નજીકથી સાંભળ્યા હશે, તમે જતા હશો નાના હશો ત્યારે તમે તબલા વગાડ્યા, મ્યુઝિક કોલેજમાં તો બહુ મોડા આવ્યા, પણ હાલોલમાં જ્યારે હશો તમે, તો એમનું કયું ભજન અથવા તો એ કયું ગીત તમને શરૂઆતમાં બહુ આકર્ષે છે અને તમે કદાચ એ ગાયું પણ હોય એમની ગેરહાજરીમાં, અથવા તો એ ત્યાંથી તમે શરૂઆત ન ખબર પડતા કરી હોય, ભજન હોઈ શકે, ગીત હોઈ શકે, યાદ છે કંઈ? હા, મને યાદ છે, અત્યારે પણ મને યાદ છે. મને પપ્પાએ ધડ ધીંગાણે જેના માથા મહાણે, એ ગીત પપ્પાએ શરૂઆતમાં આ ગીત ગાવા માટે અમને બંને, મારાથી નાનો ધર્મેશભાઈ બહુ સારો સિંગર છે, અત્યારે બહુ સારું ગાય છે. ઇવન એની વોઇસ ક્વોલિટી અત્યારે અમારા આખા ફેમિલીમાં બધાથી ફર્સ્ટ નંબરની વોઇસ ક્વોલિટી કોઈને આપવી હોય તો ધર્મેશભાઈને આપી શકાય. અને મેં મ્યુઝિક કોલેજ અધૂરી છોડી પણ ધર્મેશભાઈ પૂરી કરી. ઇવન ધર્મેશભાઈ ક્લાસીસ પણ ચાલુ કર્યા હતા મારા નાના ભાઈએ. પણ અમને બંને ભાઈઓને એક આ ધડ ધીંગાણે રેડી કરવાનું કીધું હતું, પણ એ વખતે મને ગાવામાં રસ ઓછો એટલે મેં સંભળાવ્યું નહોતું, પણ ધર્મેશભાઈએ સંભળાવી દીધું હતું. એટલે ધર્મેશભાઈને હાર્મોનિયમ મળ્યું અને મને તબલા મળ્યા. આજે સંભળાઈએ. શ્યોર. એ ધડ ધીંગાણે જેના માથડા મહાણે એનો, ધડ ધીંગાણે જેના માથડા મહાણે એનો, પાળિયો થઈને રે પૂજાવું રે ઘડવૈયા મારે, ઠાકોરજી નથી થાવું, એ ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. હોમ હવન કે યજ્ઞ જાપથી મારે નથી પધરાવું, ઘડવૈયા હવે મારે નથી પધરાવું. એ બેટડે બાપના મોઢડાનો ભળ્યા એવા, એ બેટડે બાપના મોઢડાનો ભળ્યા એવા, કુમળા હાથે હું ખોડાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું, એ ઘડવૈયા હવે ઠાકોરજી નથી થાવું. ઉપરવાળો ઘડવૈયો છે, એ સ્ક્રિપ્ટ એની નક્કી છે કે ઇન્ટરવ્યૂ આપણે બંને ક્યારે કરશું એ કદાચ નક્કી હતું, એમ એટલે જ મોડું થયું. મને હંમેશા એવું લાગતું હતું હું કેમ મોડું કરું છું. વચ્ચે મેં તમને સામેથી પણ કીધું હતું કે આપણે કરી લઈએ ઇન્ટરવ્યૂ, પણ કંઈક સંજોગોના ગોઠવાયા. તો એ ઘડવૈયો છે, એનું નક્કી હતું કે તમને અહીંયા સુધી સફળ બનાવવા, અને આખી જર્ની હજુ તમારી ચાલી રહી છે. પણ તમને કયું ગીત લાગે છે કે જેમને લોકગાયક ગુજરાત પછી તમને તમારા માટે ટર્નિંગ પોઈન્ટ હોઈ શકે? એ કયું ગીત છે? મેં ઘણા બધા મા બાપ વિશેના ગીતો બનાવ્યા, મેં ડિવોશનલ સોંગ બહુ ગાયા, પણ ત્યાર પછી એક યુગ એવો આવ્યો અને દેશી ટાઈપનું સોંગ એક કે ભાઈ હું ફની સોંગ્સ, મજાકિયા સોંગ એવા બહુ ઓછા ગાતો, કારણ કે મને લોકગાયક ગુજરાતનું એવું એક પ્લેટફોર્મ મળ્યું તો મારે એ વસ્તુ જાળવી રાખવી કે ભાઈ લોકગીતો સિવાય મારે કાંઈ નથી ગાવું. પણ એક સમય એવો આવ્યો કે ઘણા બધાને એવું લાગતું કે ભાઈ આના સિવાય કંઈ નહીં ગાઈ શકે. એટલે આ અમુક બધા સિંગરો અમારા મિત્રો હોય એટલે અંદર બેઠા હોય એટલે એમ કહે ને કે યાર માત્ર લોકગીતો, એ લોકગીતોનો ગાયક છે એને બહુ ના આપશો એમ. ત્યારે મને ક્યાંક ખટકતું કે યાર આવું સંગીત છે, સંગીત એવું હોવું જોઈએ કે પૂરેપૂરી પરિપક્વતા હોય તો જ આપણે પ્રોગ્રામ કરીએ, બાકી નથી કરવું આ બધું હવે. એટલે પછી મેં એક ટ્રાય મારી કે ભાઈ ચલો મારે ગાવું છે, એટલે મેં એક ગીત ગાયું, બેબીને બોર્નવિટા પીવડાવો, બેબી મૂડમાં નથી.
એ ગીત મારી પાસે બે વર્ષ તો પડ્યું રહ્યું ગાયા પછી પણ, છતાં એમાં કંઈ શબ્દ એવા હતા કે ભાઈ ના હોટ કે કોલ્ડ તમે કોફી પીધી, બ્લેક કે લેમનની ટી ના લીધી, રીસાણી છે જાનો મારી બોલતી નથી, બોલવાની તમે બાધા લીધી, બેબીને બોર્નવિટા પીવડો, બેબી મૂળવા નથી. એટલે આ ગીત મેં કીધું ગુજરાત નહીં સ્વીકારે, પણ હવે ગાઈ નાખ્યું છે તો ક્યાંક મેળ પડશે તો કરશું એમ. 2 વર્ષ સુધી મારી પાસે ગીત પડ્યું રહ્યું ને અમે હિતેશભાઈ બેલદાર ને એમના ભાઈઓને અમે લોકો એક વખત કચ્છમાં, મેં એ લોકોને કીધું હું કચ્છમાં જાઉં છું તો તમે લોકો મારી સાથે આવો, આપણે મેં કીધું આ ગીતનું એક શૂટ તો કરીએ, રમતા રમતા કરી લઈએ, કંઈ વાંધો નહીં, મોજ કરશું બધા. મેં કીધું આનંદ કરશું. ત્યારે રણોત્સવ હાલતો હતો એટલે બધાએ ફર્યા હર્યા ને આ સાથે સાથે ગીતનું શૂટિંગ એ કરતા ગયા. ગીતનું શૂટિંગ કર્યા પછી રિલીઝ ક્યાં કરશું, મેં કીધું હું જ કરી નાખું મારી ચેનલમાં. 4,000 જેવા કંઈક મારા સબસ્ક્રાઈબર હતા. એટલે ગીત રિલીઝ કર્યું એટલે હિતેશભાઈ બેલદાર કે મારી ચેનલમાં પણ કરું. મેં કીધું કરો, આપણે તો મેં કીધું કંઈ કમાવા માટે બનાવ્યું નથી, મોજ કરવા માટે બનાવ્યું, કરો. તમે નહીં માનો, ઉત્તરાયણ આવવાની હતી અને એક જ દિવસમાં હજુ સવારે મૂક્યું ને સાંજ સુધીમાં 1 મિલિયન. અને ઓલા ભાઈમાં તો હિતેશભાઈમાં મારા કરતાં સબસ્ક્રાઈબર વધારે હતા એટલે એમનામાં 1 મિલિયન પ્લસ થઈ ગયું હતું. એટલે આ ગીત પર નજર ગઈ. એ વખતે રાઘવ ડિજિટલ બહુ જ ચાલતું માર્કેટમાં. રાઘવ ડિજિટલ પર તમને ખબર છે ગીતાબેનના સોંગ બધા, રોણા શેરમાન બધા બહુ. એટલે એ વખતે રાઘવ ડિજિટલની કંઈક તો એમણે મને કીધું, ફોન આવ્યો કે ભાઈ તમે પ્લીઝ આવો ઓફિસે, મને કંઈ વાંધો નહીં આવો. એટલે હું ત્યાં ગયો, એમણે મને કીધું કે આ ગીત તમે અમને આપો. યાર હવે આપવું કઈ રીતે આપવું, મેં કીધું આમાં તો અમે લોકો બધા સાથે છીએ. બધાએ હિતેશભાઈને ફોન કર્યો, મેં હિતેશભાઈ તમે સોંગ આપવાનું કહે છે ભાઈ, યાર આપણી ચેનલમાં તો છે, આપણે નામ મૂકી દીધું છે, કઈ રીતના. પણ મને એવું ખબર હતી કે રાઘવ ડિજિટલ એ સમય બહુ સારું હતું ને એમના સબસ્ક્રાઈબર પણ બહુ હાઈપ ખૂબ મળેલી હતી. ક્વોલિટી, સોંગની ક્વોલિટી માટે બહુ મોટો રોલ ગુજરાતમાં, બિલકુલ. એટલે મને એવું લાગ્યું કે આમને આપવું ને તો આ સોંગને વધારે હાઈપ મળશે. એટલે ડન કર્યું એમની સાથે ને એમણે રિલીઝ કર્યું સોંગ. અને ઉત્તરાયણના દિવસે કોઈ ગુજરાતનો કોઈ ખૂણે એવો બાકી નહોતો જ્યાં બેબીને બોર્નવિટા નહોતું વાગતું. બેબી મૂડમાં આવે કે ના આવે પણ ગીત આવી ગયું ટૂંકમાં. સાંભળી જરૂર. ના હોટ કે કોલ્ડ તમે કોફી પીધી, બ્લેક કે લેમનની ટી ના લીધી, અરે નિશાણી છે જાનું મારી બોલતી નથી, બોલવાની ચમ તમે બાધા લીધી, બેબીને બોર્નવિટા પીવડાવો, બેબી મૂડમાં નથી, બેબીને બોર્નવિટા પીવડાવો, બેબી મૂડમાં નથી. અને આ ગીતને એટલી બધી નામના મળી કે વિદેશમાં આ ગીત ધૂમ મચાવ્યું, વિદેશમાં પણ આ ગીતે ધૂમ મચાવ્યું. અને વિદેશમાં રહેલા મતલબ નોન ગુજરાતી લોકો, ભૂરિયાઓ, ગુજરાતીઓ તો મોજ કરી, પણ જે ગુજરાતી નહોતા જે લોકો, ઇવન કે આ જ્યારે ટિકટોકનો સમય હતો ત્યારે બેબીન બોર્નવિટા હતું ત્યારે ટિકટોકનો સમય હતો અને ત્યારે ફિલ્મના મોટા મોટા કલાકારો આની ઉપર રીલ બનાવતા. વિદેશની ધરતીમાં ગીત ધૂમ મચાવે છે, પણ વિદેશની ધરતીમાં એક નાનું બેબી બોર્નવિટા પીને મોટું થતું હશે, પણ લોક સાહિત્યના ઘૂંટ ન પીવે ત્યાં સુધી મજા ના આવે એવું હશે કદાચ એના નસીબમાં. અને એ જે બેબી બોર્નવિટા પીને મોટું થયું હશે એ આજે તમારા રોટલા ખાય છે. સાચી વાત. અને એ તમારા કારણે આજે ગુજરાતમાં જાણીતા બન્યા છે. વિદેશની ધરતી ઉપર મૂળ આપણા ગુજરાતી એમના પિતા, અને એ બેબી આજે મોટું થયું છે. અને આ તમારા ફિલ્ડમાં જે બેબી છે, જી બરાબર ને, અને ક્યાંક મને લાગે છે કે આ ફિલ્ડમાં આગળ વધવું છે, તો એ બેબીને બેસાડીએ અહીંયા જરૂર જરૂર વિદેશની ધરતી ઉપર. જરૂર જરૂર. જે વિદેશની ધરતી ઉપર આપણે હવે ભૂરો શબ્દ તો સમજવા માટે ભૂરિયો શબ્દ વાપરીએ છીએ, પણ આપણા ભાઈને અહીંયા બોલાવીએ. જરૂર જરૂર બોલાવો. પ્લીઝ ઇટ્સ કમ ઓન ધ સ્ટેજ. સ્ક્રીન ઉપર તમે જુઓ છો, શાયર નામ છે, અને શાયરને હંમેશા મહેફિલ જોઈએ, અને મહેફિલ ન હોય તો મજા ના આવે. એટલે વિદેશની ધરતી છોડીને એટલા માટે ગુજરાતમાં છે કે એને સમજનાર એક વ્યક્તિ જોવે છે, એક ગુરુ જોવે છે, અને મિત્ર જેવા ગુરુ મળ્યા છે. આમના વિશે બહુ લોકોને ઓછી ખબર છે. તમે સ્ટેજ ઉપર જ્યારે એમને રજૂ કર્યા પછી એમને લોકોએ સાંભળ્યા પણ છે કે કેવું સરસ ગુજરાતી ગાય છે. એમને ગવડાવીશું આપણે, પછી વાતચીત શરૂ કરીએ. તમારા બંને વચ્ચે માઇક એક છે જી, અને આમ તો તમારા ભાઈ મેં કીધા છે એમને, તો આપણે માઇક શેર કરીશું. પહેલાં ગવડાવીએ, કયું ગીત ગવડાવું છે? Which song you sing now?
બેબી ને બોર્નવિટા ઓકે બેસ્ટ સોંગ. એની પણ એક કહાની છે તમારા માટે સાંભળીશું. પહેલા એમને સંભળાવીએ, આપણે સાંભળીએ એમના માટે ગીત. બેબીને બોર્નવિટા. ઓકે. રીસાને છે જાનું મારી બોલતી નથી, બોલવાને ચમ તમે વાદા લીધી. અરે રીસાને છે જાનું મારી બોલતી નથી, બોલવાને ચમ તમે વાદા લીધી. 1 2 3 બેબીને બોર્નવિટા પીવડાવો, બેબી મૂડમાં નથી. બેબીને બોર્નવિટા પીવડાવો, બેબી મૂડમાં નથી. બેસ્ટ સોંગ, બેસ્ટ સોંગ. બેસું એટલું અદ્ભુત અવાજ છે, બહુ સરસ સૂરમાં ગાય છે. મને બહુ સમજ નથી, પણ મને આટલા ઇન્ટરવ્યૂ કર્યા પછી એટલી ખબર પડી છે કે સૂર જેને કાનોને સાંભળવું ગમે એવું સરસ ગાય છે. શું કહાની છે? એકચ્યુઅલીમાં એ ઘણા ટાઈમથી ડાયરો બધા સાંભળતા હતા. પહેલાં તો એ વિદેશની વાત કરી તો એમનું ક્યાં રહેવાનું અને ગુજરાત સાથેના એમના પરિવારનું જે કનેક્શન છે ત્યાંથી શરૂઆત કરીએ. જરૂર. એ એકચ્યુઅલી એમના ફાધર છે એ ગુજરાતી છે, લોહાણા છે, અને એમના મમ્મી છે એ ત્યાંના છે, અમેરિકન છે. અને એમના પપ્પાએ એમની દીકરી છે એમને ગુજરાતી શીખવાડ્યું. એમને એવું હતું કે મારી દીકરી કંઈક ગુજરાત. છેલ્લા 42 વર્ષથી આ લોકો ત્યાં રહે છે. એટલે એને લોકસાહિત્યમાં બહુ રસ પહેલેથી. એના પપ્પાએ મને જે પ્રમાણે વાત કરી હતી કે એને આપણા લોકસંગીતમાં બહુ રસ છે એમ. અને અમે લોકો વેસ્ટર્ન મ્યુઝિક સંભળાવીએ તો બહુ ઓછું, નહીં મજા આવે. અને બોલિવૂડ, એના પપ્પા પણ ક્યાંક ક્યાંક બોલિવૂડના ક્યાંક કરાઓકેના શો કરવા જાય છે પાછા. એના પપ્પાને કરાઓકેમાં ગાવાનો બહુ શોખ છે, એટલે બોલિવૂડ ગાય એના પપ્પા. એની પપ્પા સાથે બોલિવૂડ ગાવા માટે એના પપ્પા કે પણ નહીં, બોલિવૂડ નહીં, ગુજરાતી અને એમાં લોકસંગીત. તમે કાનુડાનું કહો, દ્વારકાધીશનું કહો, એટલે એ પોતે ગાય છે. ઇવન યુ સિંગ દ્વારકાધીશ સોંગ? દ્વારકાધીશ સોંગ. સિંગ. દ્વારિકાનો 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 નાથ મારો રાજા રણછોડ છે, એને મને માયા લગારી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એને મને માયા લગારી રે. ઉમેશ બારોટની માયા લાગે છે. હા. અને જેમ સુદામા જાય છે કૃષ્ણ જોડે, એમ શાયર પણ જેમ શ્યામ ગયો, શ્યામ જોડે સુદામા જાય છે, એમાં સુદામાની જેમ દ્વારકા પહોંચી જાય છે તમને મળવા માટે. તમે મળતા નથી. એ પણ કહાની કહો કે શું હતું? અરે યસ, હું જરૂર કહીશ કે એ એકચ્યુઅલી આ લોકોનું હવે અત્યારે અહીંયા ઇન્ડિયામાં હવે બધા એમના યુએસમાં જ રહે છે. એટલે બહુ ઓછું એના પપ્પા પ્રિફર કરે છે કે હવે ઇન્ડિયા જવું એમ. પણ છતાંય એ ફરવા માટે આવ્યા હતા કર્ણાટક. તો કર્ણાટક કર્ણાટક એના મમ્મી પપ્પાને એની બેન સાથે જતા હતા. અને એમણે દ્વારકામાં સન્માન સમારોહ હતો હમણાં, કલા વારસો. તો મેં વિડીયો મૂક્યો હતો મારા ઇન્સ્ટાગ્રામ પર કે હું આવી રહ્યો છું દ્વારકામાં સન્માન સમારોહમાં. પણ અમુક કારણોસર હું ત્યાં પહોંચી નહોતો શક્યો. એટલે ભાઈએ વિડીયો જોયો એટલે ભાઈને એમ કે ઉમેશભાઈ ત્યાં આવી રહ્યા છે. એટલે એ કર્ણાટકથી કોચી આવ્યા ભાઈ. કોચીથી ફ્લાઇટ કરીને મુંબઈ ગયા. મુંબઈથી ફ્લાઇટ કરીને જામનગર આવ્યા. અને જામનગરથી 2-3 કલાક બાય કાર એ દ્વારકા પહોંચ્યા. દ્વારકા ફન વર્લ્ડ આયોજિત હતું, જ્યાં આપણે રોકાણા હતા. હા, ફન વર્લ્ડમાં. એટલે ફન વર્લ્ડમાં ભાઈ ગયા. તો ફન વર્લ્ડમાં તો કાંઈ હતું નહીં, કારણ કે એને એક જ શબ્દ ઇંગ્લિશ હતો, ફન વર્લ્ડ. બાકી તો બધું આપણે ગુજરાતી હતું કે સર્કિટ હાઉસની પાછળ ને ફલાણા રોડ. એટલે ભાઈ ગોતતા દ્વારકામાં બધાને પૂછ્યું, રિક્ષાવાળાને એડ્રેસ, પછી પોસ્ટર બતાવ્યું ક્યાંકથી ગોતીને કે આ જગ્યાએ જવું છે. ત્યારે ઓલા એમને પહોંચાડ્યા ને ત્યાં ગયા. એટલે પબ્લિક ઘણું બધું હતું, કલાકારો ઘણા બધા હતા, પણ ત્યાં હું મળ્યો નહીં. પણ બીજા બધા કલાકારોના દર્શન થઈ ગયા, પણ હવે મળવું કેમ? એટલે ભાઈ ત્યાંથી નીકળીને પૂછતા પાછા 2 દિવસ ત્યાં રોકાયા, દ્વારકાધીશના દર્શન કર્યા. અને એના એ ત્યાં રોકાયા હતા એ દરમિયાન મેં અહીંયાથી એક મારા નેક્સ્ટ પ્રોગ્રામનું પોસ્ટર મૂક્યું કે સુરત ધનશેર ગામ. હવે ગામ ગોતવામાં તમને લગભગ ગામના જે ક્લાયન્ટ હતા, જે ગામની જે પાર્ટી હતી, એ લોકો 3 કિલોમીટર બહાર મને લેવા આવ્યા. ત્યારે તો હું એ ગામમાં પહોંચું. હવે આ ભાઈ કઈ રીતના પહોંચ્યા એ મને ખબર નથી. એ ભાઈ આ ગોતતા ગમે એમ કંઈ મારા પહેલાં જઈને પબ્લિકમાં આવીને બેઠા હતા. અને ત્યાં 2-3 જણા આવીને મને કીધું કે તમને મળવા માટે એક ભાઈ આવ્યા છે વિદેશથી. કીધું કોણ હશે, ખબર નહીં મને. માંગણી કરી. તો મેં કીધું આમનો વિડીયો તમે જોયો છે, બેબી બોર્નવિટા? મેં કીધું હમણાં ગાયું હતું. તો મેં એમને સ્ટેજ ઉપર બોલાવ્યા.
અને બેસાડ્યા મારી બાજુમાં, મેં એમને કીધું કંઈક પબ્લિકમાં બોલો, એટલે એમણે કીધું કે હું આમનું બહુ સોંગ સાંભળું છું. મેં કીધું તો હવે ગાઓ, એટલે એમને ગાયું. અને મેં જે સૂર પકડ્યો તો ફટ દઈને નીચેનો સૂર હતો, એટલે મેં કીધું આ નીચું પડશે, એટલે ફટ દઈને ઉપરનો સૂર કર્યો. મેં ઉપરનો સૂર કર્યો એટલે એમણે સૂર તું સૂર ગાયું. એટલે મેં કીધું હવે તો ગા તું, કારણ કે આની પાસે સૂર છે, ક્યાંક ને ક્યાંક અંદર સૂર પડ્યો છે તો અને એ ફિલિંગ્સ જાતે છે. જ તૈયાર કર્યું હતું ગીત જ્યારે પહેલી વાર તમને મળ્યા ત્યારે? હા, ત્યારે તો એ એટલું જાતે એમને તૈયાર આવડતું કરીને હતું. આવ્યા હતા. બિલકુલ. તો કિશોર આહિરે આયોજન કરેલું કલા વારસોનું, યસ, એટલે આહિર અને કૃષ્ણનો નાતો છે યસ. કે દ્વારકામાં જ એક આહિરના આયોજનમાં એમને જવાનું થયું. કૃષ્ણ તો ન મળ્યા, હા, પણ છેલ્લે શોધી તો લીધા એમ. હા. બરાબર ને? પછી તમારા સંપર્કમાં આવ્યા પછી ખાસ તો એમની ગાયકીમાં તમારો શું રોલ છે? તમે અત્યારે રિયાઝ હું કરાવતા એમને હશો? હા હું એમને અમુક સોંગ, એમને અમુક સોંગના મુખડા અને બે બે ત્રણ ત્રણ લાઈન આવડે છે. પણ ઇવન મેં બધા એને લિરિક્સ અત્યારે મેં એમને આપી દીધા છે અને એ રોજ સાંભળે છે, રેડી કરે છે. અને બનતા સુધી તો લોકસંગીત, બેબીને બોર્નવિટા નો ડાઉટ, બેબીને બોર્નવિટા છે જે ફન છે, એ મજા કરવા માટેનું સોંગ છે. તમે ક્યારેક નાચવું હોય, કૂદવું હોય, કારણ કે અત્યારની દુનિયામાં મર્મ નહીં પણ મનોરંજન જોઈએ છે. બિલકુલ. તો સાંભળીએ બીજું ગીત. બીજું ગીત એમને ગોરી તમે યસ, આ સોંગ પણ મારું બહુ જ ફેમસ હતું, ગોરી તમે મરડા લીધા મોહિરાજ. આ પણ મારા લાઈફનો એક ટર્ન છે, ગોરી તમે મરડા લીધા મોહિરાજ, જેણે 2022માં એવોર્ડ મને મળ્યો. કેદાર ભાર્ગવ યા, કેદાર music, ભાર્ગવ. yes. અને આપણા વિશાલ વડાવાલાની ફિલ્મ. વિશાલ વડાવાળાની film. યસ. તો એ સોંગ પણ ભાઈ બહુ સારું ગાય છે. મયુર ચૌહાણ એમાં મયુર એક્ટિંગ ચૌહાણ, કરે છે. યસ. સૈયર મોરીને. સૈયર મોદી. શ્યોર. હે અંધારિયા રાતું જગમગતી ચમકી રે, અંધારી અજવાળી તમે યમતે યમતી રે, એ ચાંદો આગળ પાછારે રે જોરશ રમતી એ गिरदार रूमता रूप रूम झुमका हैया રે ચોરયાશ, ગોરી તમે મન દાલીદા મોઈરાશ. ક્યાં વાત. એ રોટલા પચાવી શકે છે ને, હા, બહુ જ સારી રીતે. એનું શું કારણ છે? તમને શું લાગે છે? એકચ્યુઅલી એના પપ્પાએ મને બહુ વાત કરી હતી કે, અને હું જાહેરમાં સોરી એના પપ્પાને સૌપ્રથમ માફી માંગુ છું કે હું આ જાહેરમાં કહું છું. એમણે મને બહુ ખાનગીમાં કીધી હતી. પણ કહેવા જેવી વાત હશે તો જ તમે કરતા કહેવા હશો. જેવી વાત છે કે આના દાદા હતા એ બહુ સારા કવિ હતા, બહુ સારું લખતા. આના દાદાનું લખાણ બહુ સારું હતું અને મને પર્સનલી એમણે મને સંભળાવી એમના દાદાની લખેલી કવિતાઓ, લખાણ બધું બહુ સારું, બહુ ઊંડાણવાળું હતું અને બહુ માર્મિક શબ્દો હતા એમના દાદા. એટલે એમના દાદાની જ્યારે છેલ્લી જ્યારે સમય હતો ધામમાં જવાનો, ત્યારે એના પપ્પાને એમ થયું કે દાદાને હવે અમેરિકા લઈ આવું. એટલે એના પપ્પાની કરેલી વાત હું કરું છું, મારા મનની વાત નથી. બિલકુલ. એટલે એમના પપ્પાએ મને કીધું કે હું દાદાને લઈ ગયો યુએસ, અને યુએસમાં દાદાને હું ટાઈમ નહોતો આપી શકતો કે એમની સેવા કરું, હું જોબ કરતો છોકરાઓ. એટલે એમના ધર્મપત્ની હતા જે ત્યાંના જ વતની છે, તે ત્યાંના જ છે, લોકલ અમેરિકન છે. તો એમણે એટલી બધી સેવા કરી કે એક હિન્દુસ્તાની નારીએ કદાચ એમનું લેવું જોઈએ એમ. તો એના દાદા રોયા અને રોતા રોતા એના દાદાએ આના મમ્મીને એવું કીધું કે ભગવાન કરે અને જો આ તારી સેવા, તું મારી આટલી સેવા કરે છે ને મારા આશીર્વાદને ભગવાનને હું એટલી પ્રાર્થના કરું છું કે હું અહીંયાથી વયો જાઉં ને પછી હું કદાચ અવતાર ધારણ કરું તો હું તારા પેટે અવતાર લઉં એમ. અને એના 1 કે 2 વર્ષની અંદર આ ભાઈ આવ્યા અને આ ભાઈની બેસવાની સ્ટાઇલ, ખાવાની સ્ટાઇલ, ઊભું થવાની સ્ટાઇલ બધી એના દાદા જેવી છે એવું મને એના પપ્પા કહેતા હતા. કે ગળે રૂમાલ નાખીને ખાવા બેસવાનું, હાથમાં થાળી લેવાની. અને ઇવન બહારથી લોકો આવે છે, મારા પણ ઘણા બધા બહારના અમેરિકાના લોકલ છે, પણ એ લોકો રોટલો કે આ બધું પચાવી નથી શકતા. આપણે એક દિવસ રોટલો ખાય તો બીજે દિવસે એ લોકો શીખ કરીને બીમાર થઈ ગયો છે એમ કરવા માટે. પણ આને ભાઈડ અને રોટલો પચી જાય છે, રોટલી પચી જાય છે, અથાણાઈ ખાઈ લે છે, બધું. એવરીથિંગ. યા. મિત્રો, આપણે અમેરિકામાં જઈએ છીએ, કમાણી કરીએ છીએ, બાળક થાય ને સંતાન એટલે આપણે મા બાપને બોલાવીએ છીએ. એવી ટીકા તમારી થઈ રહી છે, ખાસ તો જે લોકો અમેરિકામાં વસે છે. એવું પણ માનવામાં આવે છે કે તમે એટલા માટે મા બાપ બોલાવો છો કે તમારે નોકર મળી જાય. તો એમના મમ્મીમાંથી શીખવા જેવું છે કે જે વિદેશી હોવા છતાં એમના સસરાની આટલી બધી સેવા કરી, બહુ જ. અને તમે નોકર બનાવીને તમારી સાસુને ન બોલાવશો એવી મારી બહેનોને રિક્વેસ્ટ છે. વાહ. એના દાદા માટે શું કહેશો? એના દાદા માટે
તાળી પાડો તો તાળી પાડો તો મારા નાથની રે બીજી. એના દાદા માટે અમે બંને કદાચ જો ગાઈએ તો એને તો બહુ ઓછા સોંગ, પણ એને જે ભજન કીર્તન જે આપણા ગઢિયાઓ કરતા હોય છે એમાંનું એક કીર્તન એને ઉઠાવ્યું છે અને ખાસ એને ફાવે છે. તો તાળી પાડો તો મારા નાથની રે બીજી તાળી ના હોય જો, તાળી પાડો તો મારા નાથની રે બીજી તાળી ના હોય જો, સ્મરણ કરો સીતારામનું રે બીજું સ્મરણ ના હોય જો, સ્મરણ કરો સીતારામનું રે બીજું સ્મરણ ના હોય જો. ભાઈબંધમાં ઘણો ફેર છે રે, ભાઈબંધ કોને કહેવાય જો, ભાઈબંધીમાં સુદામાને કૃષ્ણ મળ્યા રે, ભાઈબંધ એને કહેવાય જો. કાનજી કાળો મોરલી વારો ગાયો નો કોવાર, કાનજી કાળો મોરલી વારો ગાયો નો કોવાર, એ દ્વારિકાનો રાજા એનો મથુરા એ દ્વારિકાનો રાજા એનો મથુરા મોહાળ. શું લાગે છે એમનું મોસાળ તો અહીંયા હશે, તમારા ત્યાં નેહડામાં એ ખબર નથી, ભૂતકાળમાં તમે ક્યાં હશો એ ખબર નથી, પણ લાગે છે તમારા બંનેના ગયા જન્મમાં ક્યાંક ઋણાનું બંધ હશે. હા, ક્યાંક હોવું જોઈએ. બાકી શું કામ તમે બાકી શું કામ મળે, કલાકારો ઘણા બધા રાજા છે, પહોંચ ને એવું થઈ ગયું. કારણ કે કલાકારો તો ઘણા બધા છે, તો ઉમેશ બારોટ જ કેમ? હા, મેં તો એને મારા કરતા પણ વધારે પાછું કીર્તિદાનભાઈની બહુ બીક છે એને વધારે. બીક છે? હા, બીક છે, ડર છે કીર્તિદાનભાઈ. આઈ એમ વેરી સ્કેર્ડ ઓફ કીર્તિદાનભાઈ. કીર્તિદાનભાઈ પાસે જતાંય બહુ બીક લાગે છે મને. એમ શું છે, પણ બધા બીએ છે, અમે રિસ્પેક્ટ કરીએ છીએ, પણ કીર્તિદાનભાઈથી કોણ નથી બીતું ભાઈ. But my manager MV Gadvi, shout out MV Gadvi, he make me meet Kirtidan. રાજભાના સંતવાણી Junagadh. યસ, રાજભાના હું સંતવાણી. ત્યાં હાજર હતો, એટલે ભાવેશે વાત કરી, હું અને રાજભા અને કીર્તિભાઈ બેઠેલા, ત્યારે કીર્તિભાઈ થોડી વાર જ્યારે બાજુમાં ગયા એ વખતે મીટિંગ કરેલી, બરાબર ને, રાજભાના ત્યાં. રાજભાને યાદ કર્યા છે તો રાજભાની એક આ દ્વારકાવાળી જે રચના છે એ બધે બહુ, મને તો બહુ ગમે છે, બધાને ગમે છે. એ સાંભળી? કારણ કે દ્વારકા સાથે કનેક્શન છે. હા, એ ઓખો તો દુનિયા કે નોકો તે વાય, ઓકો તો દુનિયા કે નોકો તે વાય, મારા દ્વારિકાનો દેવનનો વાથો દેનો થાય. હવે તમે સંભળાવો. એ મીઠુડી ધરતીના મીઠા ભગવાન, મીઠુડી ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં દીઠા મેં શ્યામ, આવો ખો તો દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારકાના દેવની તો વાત જ ન થાય. દરિયા પારથી વિદેશમાં જન્મેલો, મૂળ આપણો ગુજરાતી, પાછો ગુજરાતની ધરતી પર આવ્યો છે અને એક એવા ગરવા ગુજરાતીને મળ્યો છે કે મને લાગે છે કે એમનું જે સપનું છે તમે સાકાર કરવામાં તમે મદદ કરી રહ્યા છો. કાંઈક નિમિત્ત બનવાનું લખ્યું હશે ભગવાન. તમારું શું સપનું છે આ ફિલ્મમાં? તમે કંઈક સપનું જોયું હશે ને કદાચ, એ સપનું પૂરું થયું છે કે હજુ તમે એ રાહ ઉપર છો? ના, હજુ એ રાહ ઉપર જ છું, અને ફરી પાછું જ્યારે આપણે એ રાહ પર પહોંચીશ ને ત્યારે તમે જરૂર મારો ઇન્ટરવ્યૂ ફરીથી લેવા આવશો, મને ભરોસો છે. કારણ કે મેં તમારા ઘણા બધા ઇન્ટરવ્યૂ જોયા છે, જેટલા ઇન્ટરવ્યૂ, ઘણા બધા ઇન્ટરવ્યૂ લેતા હોય છે, પણ તમારી કંઈક અલગ વિશેષતા છે. તમે તમારી જે વાત કઢાવવાની જે પદ્ધતિ છે ને, તમારી જે અંદરની ભાવનાઓ જે રમે છે, એને અમે બહુ ઇઝીલી બોલી શકીએ છીએ અમે તમારી સામે. તમારી જે રીત છે એ મને બહુ જ ગમે છે. થેન્ક યુ. અને મારું આ સપનું, એક સપનું મારું પૂરું થયું ભાઈ. ઇન્ટરવ્યુ? યસ. કે ભાઈ દિનેશભાઈ સિંધુ મારું ઇન્ટરવ્યૂ લેવા આવે, હું એમની સામે કંઈક કહું, આ મારું બધાય પહેલું સપનું માતાજીએ પૂરું કર્યું. થેન્ક યુ. અને જુદું ઇન્ટરવ્યુ થયું છે આજે? જી. ઓકે. એક ગાયકોની ગોત નામનો શો મારો તમે જોયો હશે, હા. જેમાં હું અનનોન સિંગરને પ્લેટફોર્મ આપું છું, વાહ. અને એ લોકોને ટિપ્સ આપી હોય તો શું કહેશો? મેં તમારા એ પણ ક્યાંક ક્યાંક વિડીયો જોયેલા છે, પણ દિનેશભાઈ મારું જો એવું સપનું હોય આ લેવલ પર પહોંચ્યા પછી, મને ભગવાનને, માતાજીને હું એટલી પ્રાર્થના કરું છું કે ક્યારેય મને જીવનમાં ઘમંડ અને અભિમાન ના આવવો જોઈએ.
મને રાખ તો જમીન પર રાખજે, નજર મારી આસમાનમાં ભલે હોય પણ મારા પગ જમીનને અડેલા હોવા જોઈએ. એટલે હરેક સિંગરને બસ એટલી રિક્વેસ્ટ કરું છું કે તમને જે લઈ જવાવાળો માણસ છે એની સૌ પ્રથમ તો એની રિસ્પેક્ટ ખૂબ જરૂરી છે. અને દિનેશભાઈ જેવા વ્યક્તિત્વ, દિનેશભાઈ, હું પોતે જો એનું સપનું જોતો હોય કે મારું ઇન્ટરવ્યૂ લેવા માટે દિનેશભાઈ આવે, તો એ વ્યક્તિ તમને સાંભળે છે કે એ વ્યક્તિ તમને પ્રેઝન્ટ કરે છે, તો તમે ખૂબ નસીબદાર છો, તમે ખૂબ ભાગ્યશાળી છો, તમારા ભાગ્યમાં ભગવાને અમી દ્રષ્ટિ આપી છે. તો ક્યારે મેં કીધું એમ કે જમીન પર પગ હોવા જોઈએ માણસના, નજર આસમાનમાં હોવી જોઈએ. એટલે જમીન પર પગ રાખજો. અને અત્યારના જમાનામાં તો તમને ખબર છે ભાઈ કે થોડુંક નામ થઈ જાય એટલે છકી જતા હોય છે, એમને એમ થઈ જતું હોય છે કે હવે અમે જ કાંઈક છીએ. બિલકુલ. પણ જ્યારે હું એવું આવી જાય છે ને ત્યારે તમારું ઝીરો ઘૂંટવાનું ચાલુ થઈ જાય છે, ઝીરો ઘૂંટાવાનું ચાલુ થઈ જાય છે. કારણ કે હું બોલવા માટે પણ રાઉન્ડવાળા હોઠ, બે હોઠને રાઉન્ડ કરો ને એટલે એ તમે ઝીરો થઈ ગયા. એટલે હું પદ ક્યારે ના આવવું જોઈએ, હું કંઈક છું, હું કંઈક. કારણ કે અત્યારે પણ હું માતાજીને એટલી પ્રાર્થના કરતો હોઉં કે મને ક્યારે આ વસ્તુ હું પદ ના આવી જોઈએ. એટલે બહુ ભાગ્યશાળી છો જેટલા કલાકારો જે આ શો ભાઈએ ચાલુ કર્યો છે એના માટે જેને જેને પસંદ કર્યા છે એ બધાએ કે તમને દિનેશભાઈ સિંધવ જેવું વ્યક્તિત્વ તમારી પાસે, અને તમારી ખોજ એણે કરી છે. કારણ કે બહુ સાચો ઝવેરી છે જેને હીરાની પરખ છે. થેન્ક યુ. તો ઉમેશભાઈનું એવું કહેવાનું છે કે તમે ઝીરોમાંથી જો તમારે હીરો બનવું હોય, જરૂર. તો માનો કે મેં પ્લેટફોર્મ આપી દીધું, નિમિત્ત બન્યો, બહુ ઝડપથી આવી ગયો ને તમારો સમય બચી ગયો સંઘર્ષનો. પણ સંઘર્ષમાં જો ટકવું હોય ને સફળ થવું હોય તો એમનું એવું કહેવું છે કે તમે જમીન ઉપર રહો, અને ખાસ તો તમારે જો રાજ કરવું હોય ને તો રિયાઝ કરવો પડશે. વાહ, જરૂર. એટલે તમે જ્યાં છો ત્યાં, બરાબર ને, તમે મ્યુઝિક કોલેજમાં નહીં આવી શકો, વાંધો નથી, પણ તમે જ્યાં છો ત્યાં રિયાઝ કરો. ખાલી મારા એક ઇન્ટરવ્યૂથી હું માની ના લેશો કે તમે સફળ છો. વાહ. મારા ઇન્ટરવ્યૂથી તમને લોકો બોલાવશે, સ્ટુડિયોમાં તમે એપ્રોચ કરશો તો એ લોકો રિસ્પોન્સ આપશે, ક્યાંક એ લોકો એપ્રોચ કરશે. પણ તમે રિયાઝ કરશો તો રાજ કરશો. તમારું ભણવાનું ચાલુ હોય તો ભણવાનું ના છોડો. જરૂર. અને તમે જે ગણવાનું છે ને તમારે સંગીતની દુનિયામાં, એ ગણવાનું ચાલુ રાખો, તો ભવિષ્યમાં તમે બહુ સારા પૈસા ગણી શકશો. બરાબર ને? ખૂબ સાચી વાત છે. ઘણી બધી વાતો કરી છે, ઘણી બધી વાતો થઈ શકે, પણ એક જુદા પડાવમાં આપણે પાછા મળવાના છીએ. પણ તમને બંનેને સાથે અમારે ક્યાંક જોવા હોય ડિજિટલ પ્લેટફોર્મ પર, તો કોઈ સોંગ આવવાનું છે ભવિષ્ય? જી, હમણાં અમે લોકો તૈયારી ચાલી રહી છે. છેલ્લા 3 દિવસથી અમે એક સોંગ કમ્પોઝ કર્યું છે. મેં એ સોંગ ગાઈ નહીં શકું, બિલકુલ. પણ આવશે એટલે તમને ખબર પડશે. પણ એક ટેગલાઇન આપી દઈએ અમે એ સોંગની. પ્લીઝ સિંગ ધ ટેગલાઇન. એ અમે ગુજ્જુ બુરિયા US ના, એ અમે ગુજ્જુ બુરિયા US ના. ક્યાં વાત છે. મુઈશભાઈ, કોઈ સવાલ મેં ના કર્યો હોય? આમ તો તમે જે 2-3 નામ લીધા એ લોકો અહીંયા આવે તો 7-7 કલાક બેસે, તો પણ વાતો ના ખૂટે. તો એટલો ઇન્ટરવ્યૂ લાંબો આપણે કરી નહીં શકીએ. પણ ભવિષ્યમાં એક જુદા પડાવમાં આવીશ. તમે જે સપનું જોયું છે સાકર થવાનું છે. 100%. અને આમ છતાં કશુંક મેં પૂછ્યું ના હોય ને તમારે કહેવું હોય તો તમે કહી શકો. ના, પરફેક્ટ છે બધું જ, બહુ સરસ. તમારા ચાહકોને કશુંક કંઈ કહેવું હોય તો? બસ ચાહકો માટે એટલું જ કે દિનેશભાઈ, મને કોઈ પણ સિંગર એની જાતે જાતે સિંગર નથી બની જતો. એને પબ્લિક ચાહે છે, પબ્લિક એને પ્રેમ કરે છે, પબ્લિક એને રિસ્પોન્સ આપે છે, ત્યારે એ સિંગર બને છે અને એ સ્ટાર પબ્લિક બનાવે છે. એટલે બસ પબ્લિક આમને આમ પ્રેમ આપતી રહે, આમને આમ મને સાંભળતી રહે, અને આમને આમ એ લોકોની દાદ મળતી રહેશે તો અમારી બેટરી ચાર્જ રહેશે. અમે જીવનમાં કલાકાર, પ્રત્યેક માણસ માટે રૂપિયો જરૂરી છે, પણ દાદ નહીં મળે ને ત્યાં સુધી અમીનો ઓડકાર નહીં આવે. એટલે એ મજા તમે ઘણા પ્રોગ્રામમાં કહેતા હોય છે કે તાળી પાડો, તાળી પાડો, કે ફલાણાને વધાવો એમ. પણ એ કીધા વગરની તાળી જે મળે છે ને એની મજા અલગ છે. એટલે બસ પબ્લિક તરફથી જ મને પ્રેમ મળેલો છે. અને જે કાંઈ છું એ મને મારા શ્રોતાઓ બધા જે મારા ફેન છે એ લોકોએ બનાવ્યો છે. બસ એ લોકોનો પ્રેમ આવી રીતના આવી રીતે મળતો રહે. બસ
એ જ ચાહું છું ને જે સિંગરો જે બધા છે કલાકારો છે જેને તમે પ્લેટફોર્મ આપો છો એ ફરી ફરીને એની આ જ વાત દિનેશભાઈની વાગોળું છે કે રિયાઝ કરેગા વો 100% રાજ કરેગા. ઓકે, હવે જતાં જતાં કશું સંભળાવો અને પછી ઇન્ટરવ્યૂ પૂરો કરીએ આપણે. જરૂર. અ, અ, આમ તો દિનેશભાઈ ઇન્ટરવ્યૂ જેવું લાગ્યું નહીં, લાગ્યું તો એવું લાગ્યું કે જાણે આપણે ડાયરો જ કર્યો છે. બિલકુલ. અને કેવો ડાયરો એવું તમને કહું કે પહેલાંના જમાનામાં જે વડલા હેઠે બેસીને વડીલો ડાયરો કરતા ને મજા એ આવી જેમ કે ઘરનો એકબીજાની ઘરનો ડાયરો, Yes. એકબીજાની વાત. પણ ડાયરામાં જે આપણો કાયદેસર જે ડાયરો હોય એમાં ડાયરાના અંતમાં ગવાતો રાગ ભૈરવી અને એમાં જે એક ગવાતું ગીત ઘણા ટાઈમથી ગાયું નથી એટલે મારે ગાવું છે. લોકગાય ગુજરાતમાં ગાયું હતું, અમુક ડાયરામાં ગાયું હતું, કારણ કે હવે એવો ભૈરવી કરવાનો સમય નથી મળતો. સીધો ટાઈમ થાય એટલે પાર્ટી એમ કહેતા પૂરું કરી દો એટલે આપણે પૂરું કરી દઈએ છીએ. પણ અત્યારે જે આપણો જે ડાયરો જામ્યો છે એને પૂરો કરવા માટે એવા જનની ના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ, હો રાજ્ય મેં પીધો કસુંબીનો રંગ, હે માના ધોળા ધાવણ કેરી, ધોળા ધાવણ કેરી, ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ, હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, રંગ હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. થેન્ક યુ વેરી મચ. તમે સમય કાઢ્યો છે અને ફ્યુચર માટે બેસ્ટ ઓફ લક. થેન્ક યુ અને ફ્યુચર માટે બેસ્ટ ઓફ લક. મિત્રો, બોર્નવિટાનો વિરોધ ન હોઈ શકે. બોર્નવિટા ગમે છે બાળકોને પીવું, પણ આ એક એવો દીકરો છે ગુજરાતી લોકસંગીતનો. કારણ કે ઔપચારિક જ્યારે મેં વાતચીત કેમેરા પાછળ કરતા હતા ત્યારે આને માનું ધાવણ પસંદ છે. એને ખબર છે કે માનું ધાવણ જે છે એ આપણું લોકસંગીત છે અને લોકસંગીત સાથે આ પરિવારને નાતો છે અને એમને ગમે, તમને ગમે એવું જ ગાવું છે, એમને ગમે તેવું નથી ગાવું. વાહ. એટલે બોર્નવિટા ગીતથી ભલે ફેમસ થયા હોય પણ માનું ધાવણ જેટલું તાકાતવાળું છે એવા તાકાતવાળા સૂર અને સંગીતના સાધકો છે. તમે જુઓ કે એમને એમના ભાઈની વાત કરી તો પણ કીધું કે એ બહુ સૂરમાં ગાય છે. એટલે આખો પરિવાર જે એમના પપ્પાની પણ વાત કરી ત્યારે પણ કીધું કે અમને સૂરમાં ગાવાનું હોય તો જ ગમે છે. અને લોકગાય ગુજરાત પછી પણ એમને ધ્યાન રાખ્યું હતું કે હું તો લોક સાહિત્યની જ સાધના કરીશ. તો બોર્નવિટાથી ભલે ફેમસ થયો હોય પણ ખરા અર્થમાં માનું ધાવણ ગાયું છે અને માનું ધાવણ તો એ જ પચાવી શકે જેનામાં પાત્રતા હોય. તો માતાજીએ પાત્રતા આપી છે અને ભવિષ્યમાં ખૂબ મોટી એમની જે રેખા છે ને અહીંયા આયુષ્યની એ લાંબી જ છે, માતાજી આપી છે. પણ દીર્ઘાયુષ્ય અર્પે માતાજી ભગવાન અને નિરામય સ્વાસ્થ્ય આપે અને એમનું ગળું તો આવું ને આવું રાખે, તેથી ભવિષ્યમાં આપણે એમને સાંભળતા રહીએ.